કણ કણમાં શિવ છે, દરેક જગ્યાએ શિવ છે. વર્તમાન શિવ છે, ભવિષ્ય શિવ છે. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. શ્રાવણ માસની સૌને હાર્દિક શુભકામનાઓ. પ્રિય ભક્તો, આજે અમે તમને એક એવી કથા સંભળાવી રહ્યા છીએ જેને સાંભળીને તમારા જીવનમાં સુખ શાંતિ આવી જશે. તો ચાલો કથા શરૂ કરીએ. ભગવાન શિવે માતા પાર્વતીને કહ્યું, જૈસી કરની વૈસી ભરની. પછી માતા પાર્વતી પૂછે છે, હે ભગવાન, કૃપા કરીને મને વિગતવાર કહો કે જૈસી કરની વૈસી ભરની અર્થ શું છે? ત્યારે ભગવાન શિવ કહે છે, હે દેવી, આજે હું ધરતી પર સાધુ બાબાનું રૂપ ધારણ કરીને અમારા ભક્ત ગિરજાધરને કહેવા જઈ રહ્યો છું કે જૈસી કરની વૈસી ભરનીનો અર્થ શું છે. આ કથા સાંભળી રહ્યા છો તો પૂરેપૂરી સાંભળો. કથાને અડધી અધૂરી છોડવાની ભૂલ ન કરો, કારણ કે આ પવિત્ર કથાને સંપૂર્ણ રીતે સાંભળવાથી તમને મનગમતું ફળ મળશે. તો આ કથાને સંપૂર્ણ રીતે સાંભળો. તમે શિવભક્ત છો તો ભોલેનાથનો અનાદર ના કરો અને ચેનલને એક લાઈક જરૂર કરો. કોઈ એક નગરમાં ગિરજાધર નામનો એક વ્યક્તિ રહેતો હતો. એક દિવસે કોઈ કામની બાબતમાં તેના પિતા જોડે તેનો ઝઘડો થઈ જાય છે. ગિરજાધરના પિતાએ તેને 4 સોના મહોરો આપી અને કહ્યું કે તું ઘરમાં આખો દિવસ પડ્યો રહે છે, તું આ સોના મહોરો લઈ જા અને બહાર જઈને વેપાર કરીને થોડું ધન કમાવીને આવજે. ગિરજાધરે તેના પિતા પાસેથી સોના મહોરો લઈ લીધી અને સાંજના સમયે વેપાર કરવા માટે તે પરદેશ જવા રવાના થઈ ગયો. તે વિચારતો હતો કે આ 4 સોના મહોરોથી તે કોઈ નાનો મોટો વેપાર કરી લેશે અને ઘણું બધું ધન કમાવીને તે પોતાના પિતાને દેખાડશે. આ જ આશા સાથે તે આગળ ચાલતો જઈ રહ્યો હતો. રસ્તામાં તેની મુલાકાત એક સાધુ મહાત્મા સાથે થાય છે. તે સાધુ મહાત્મા પણ પોતાના આશ્રમ તરફ જઈ રહ્યા હતા. ગિરિજાધરે વિચાર્યું કે આ સાધુ મહાત્મા જોડે થોડો પરિચય કરી લેવો જોઈએ. વાતચીત કરતાં કરતાં ચાલીશું તો અમારો સફર આરામથી પસાર થઈ જશે. આવો વિચાર કરીને ગિરજાધર સાધુ મહાત્મા પાસે જાય છે અને તેમને પ્રણામ કરે છે. સાધુ મહાત્માએ તેને આશીર્વાદ આપ્યા અને પૂછ્યું, દીકરા, તું ક્યાં જઈ રહ્યો છે? ગિરજાધરે કહ્યું કે મહાત્માજી, મારા પિતાજીએ મને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો છે અને હું વિચારી રહ્યો છું કે પરદેશમાં જઈને નાનો મોટો વેપાર કરીશ અને હું મારા પિતાજીને મોટો માણસ બનીને બતાવીશ. મારા પિતાજીએ મને 4 સોના મહોરો આપી છે અને આ સોના મહોરોમાંથી હું કોઈ વેપાર કરી લઈશ. આ રીતે વાતચીત કરતાં કરતાં તે સાધુ મહાત્મા અને ગિરજાધર બંને આગળ વધી રહ્યા હતા. ચાલતા ચાલતા રસ્તામાં ગિરજાધરે સાધુ મહાત્માને કહ્યું, મહાત્માજી, તમે તો પરમ જ્ઞાની છો. કોઈ એવી કહાની સંભળાવો જેથી આ સફર આસાન બની જાય અને મને કંઈક શીખવા પણ મળી જાય, જેનાથી પરદેશમાં જઈને મને કોઈ તકલીફ ના પડે. ત્યારે સાધુ મહાત્મા કહે છે, દીકરા, હું તને કહાની તો સંભળાવી દઈશ, પરંતુ મારી કહાનીનું તારે મૂલ્ય ચૂકવવું પડશે. એક કહાનીના બદલામાં હું તારી પાસેથી 1 સોના મહોર લઈશ. જણાવો, શું તું તૈયાર છે? સાધુ મહાત્માની વાત સાંભળીને ગિરજાધર વિચારવા લાગ્યો કે મારા પિતાજીએ મને 4 સોના મહોરો આપી છે અને આમાંથી જો 1 સોના મહોર હું આ સાધુને આપી દઈશ તો હું વેપાર કેવી રીતે કરીશ? પછી તેણે વિચાર્યું કે આ સાધુ મહાત્મા ખૂબ જ બુદ્ધિશાળી લાગી રહ્યા છે અને લોકો કહે છે કે પરદેશમાં રહેનારનો મિત્ર વિદ્યા હોય છે, ઘરમાં રહેનારનો મિત્ર સ્ત્રી હોય છે, રોગીનો મિત્ર દવા હોય છે અને મરનાર વ્યક્તિનો મિત્ર ધર્મ હોય છે. અને કહેવાયું પણ છે કે વિદ્વાન માટે કોઈ જગ્યા પરદેશ હોતી નથી. મહેનત કરવાવાળા વ્યક્તિ માટે
કોઈ કામ કઠિન હોતું નથી. સાહસિક વ્યક્તિ માટે કોઈ લક્ષ્ય દૂર હોતું નથી અને મધુર વચન કહેવાવાળા માટે કોઈ પારકું હોતું નથી. જો તમારી પાસે બુદ્ધિ અને વિદ્યા છે તો તમે પરદેશમાં કોઈ પણ જગ્યાએ સુખપૂર્વક પોતાનું જીવન પસાર કરી શકશો. આવો વિચાર કરીને ગિરજાધરે મહાત્માજીને કહ્યું, હું તમારી કહાનીનું મૂલ્ય ચૂકવવા માટે તૈયાર છું. ત્યારબાદ તેણે એક સોના મહોર તે સાધુ મહાત્માને આપી અને કહ્યું, હે મહાત્માજી, હવે તમે મને કહાની સંભળાવો. ત્યારબાદ તે સાધુ મહાત્માએ ચાલતા ચાલતા ગિરિજાધરને ઉપદેશ આપવાનું શરૂ કર્યું. મહાત્મા બોલ્યા કે દીકરા, હું તને જે વાત જણાવવા જઈ રહ્યો છું તે વાત પર તે અમલ કરી દીધો તો આ વાત તારા ખૂબ જ કામમાં આવશે. સાંભળ, તું પરદેશમાં વેપાર કરવા માટે જઈ રહ્યો છે તો તું મારી એક વાતનું ખાસ ધ્યાન રાખજે. જો પરદેશમાં તને કોઈ ઠીકઠાક વેપાર ન મળે તો તું ખાલી ના બેસી રહેતો. તને જે કંઈ પણ કામ મળે તે કામ તું કરવા લાગજે. આ પરદેશમાં રહેવાવાળા લોકો માટે પહેલો અને ખૂબ જ અગત્યનો મંત્ર છે. ખાલી બેસી રહેવાથી પરદેશમાં પોતાના ખિસ્સામાંથી જ ધન ખર્ચ થાય છે. એનાથી વધારે સારું એ છે કે ભલે થોડા પૈસા મળે પણ તેવું કામ કરીને પોતાનો ખર્ચો કાઢવો જોઈએ. એનાથી તને કામનો અનુભવ પણ થશે અને તારો સમય પણ સારી રીતે પસાર થઈ જશે. ત્યારે ગિરિજાધરે કહ્યું, ઠીક છે મહાત્માજી, હું તમારા આ ઉપદેશ પર જરૂર અમલ કરીશ. હવે તમે મને કહાની સંભળાવો. મહાત્માજી કહેવા લાગ્યા, દીકરા, કહાની તો પૂરી થઈ ગઈ. હમણાં મેં તને આ કહાની જ સંભળાવી હતી. ત્યારે ગિરજાધર કહેવા લાગ્યો, મહાત્માજી, આ તે વળી કેવી કહાની હતી કે થોડી જ વારમાં પૂરી થઈ ગઈ? આ તો તમે મને ઉપદેશ આપ્યો છે, મને કોઈ કહાની તો સંભળાવો. ત્યારે સાધુ મહાત્માએ કહ્યું, જો તું બીજી કહાની સાંભળવા માંગતો હોય તો તારે મને એક સોના મહોર આપવી પડશે. ત્યાર પછી હું તને બીજી કહાની સંભળાવીશ. મિત્રો, ગિરિજાધરે થોડો વિચાર કર્યા પછી બીજી એક સોના મહોર સાધુ મહાત્માના હાથમાં મૂકી અને કહ્યું, મહાત્માજી, હવે તમે મને કહાની સંભળાવો. મહાત્માજીએ કહ્યું, ઠીક છે, હવે હું તને બીજી કહાની સંભળાવું છું. ધ્યાનથી સાંભળજે. પરદેશમાં રહીને બીજા કોઈ વ્યક્તિની વસ્તુ પર પોતાનો અધિકાર જમાવવો જોઈએ નહીં. બીજાની વસ્તુને હંમેશા માટી સમજીને ચાલવું જોઈએ. ક્યારેય કોઈ ચીજ વસ્તુ પર નિયત ખરાબ કરવી જોઈએ નહીં. ત્યારે ગિરજાધરે કહ્યું, ઠીક છે મહારાજ, હું આવું જ કરીશ. હવે આગળ સંભળાવો. ત્યારે મહાત્માજી કહેવા લાગ્યા, દીકરા, કહાની તો પૂરી થઈ ગઈ. આટલી જ કહાની હતી. ત્યારે ગિરજાધરે કહ્યું, અરે, આ કહાની થોડી હતી, આ તો તમે મને ઉપદેશ આપ્યો છે. અરે, આટલા નાના ઉપદેશ માટે તમે મારી પાસેથી એક સોના મહોર લઈ લીધી? ત્યારે સાધુ મહાત્મા કહે છે કે દીકરા, જ્ઞાનની કોઈ કિંમત નથી હોતી. જ્ઞાન તો અનમોલ હોય છે. જ્ઞાનની કિંમત ત્યારે ખબર પડે છે જ્યારે મનુષ્ય મુશ્કેલીમાં હોય છે અને તે જ જ્ઞાન તેને મુશ્કેલીમાંથી બહાર કાઢે છે. ત્યારબાદ ગિરિજાધરે કહ્યું, હું તમને બીજી એક સોના મહોર આપું છું. તમે મને બીજો એક ઉપદેશ સમજાવો. આટલું કહીને ગિરિજાધરે એક સોના મહોર તે સાધુ મહાત્માના હાથમાં મૂકી દીધી. મહાત્માએ ગિરજાધરને ત્રીજી એક વાત જણાવી કે દીકરા, જીવનમાં ક્યારેય બીજા વ્યક્તિનું કોઈ ગુપ્ત રહસ્ય હોય અને તે તને ખબર પડી જાય ત્યારે તે રહસ્યને ત્યારે ત્રીજા વ્યક્તિને જણાવવું નહીં. આ સૌથી અનમોલ શીખ છે. મહાત્માજીના આ ત્રીજા ઉપદેશને પણ ગિરજાધરે ધ્યાનથી સમજી લીધો. ત્યારબાદ તેણે વિચાર કર્યો કે મારી પાસે હવે ફક્ત એક જ સોના મહોર વધી છે. આ એક સોના મહોરથી તો વેપાર કેવી રીતે થશે? ચાલો, આ સોના મહોર સાધુ મહાત્માને આપી દઉં અને તેમની પાસેથી
બીજો એક ઉપદેશ સમજી લો. આવો વિચાર કરીને ગિરિજાધરે ચોથી સોના મહોર પણ તે સાધુ મહાત્માના હાથમાં મૂકી દીધી અને કહેવા લાગ્યો, મહાત્માજી, હવે તમે મને બીજો એક ઉપદેશ આપો. મહાત્માજીએ કહ્યું, ઠીક છે દીકરા, હું તને ચોથો ઉપદેશ આપું છું અને આ ઉપદેશ જીવન માટે ખૂબ જ અનમોલ છે. આ ઉપદેશને હંમેશા યાદ રાખજે. આ રીતે તે મહાત્માજી ગિરજાધરને ચોથી વાત જણાવે છે. દીકરા, જો તને રસ્તામાં કોઈ પ્રેમથી બોલાવે અને બેસવા માટે કહે તો પછી ભલેને ગમે તેટલું કિંમતી કામ હોય તો તેને બાજુમાં મૂકીને તે વ્યક્તિ પાસે 2 મિનિટ જરૂર બેસજે. તેની પાસે 2 મિનિટ વિતાવેલો સમય તને ખૂબ જ કામમાં આવશે. આ રીતે તે મહાત્માજીએ ગિરિજાધરને ચોથો ઉપદેશ આપ્યો. ગિરિજાધર કહેવા લાગ્યો, મહાત્માજી, તમારા ઉપદેશ હકીકતમાં ખૂબ જ કિંમતી છે. હવે મારી પાસે પૈસા તો વધ્યા નથી, નહીં તો તમારી પાસેથી બીજા 2-4 ઉપદેશ સમજી લેત. ત્યારે મહાત્માજી કહે છે કે કોઈના પણ ઉપદેશ અને શિક્ષાને મૂલ્ય આપ્યા વગર ક્યારેય ગ્રહણ કરવા જોઈએ નહીં. તેમ છતાં પણ તું કહે છે તો હું એક ઉપદેશ આપું છું, જેને હું તારી પાસેથી કોઈ મૂલ્ય નહીં લઉં. અને એ ઉપદેશ એ છે કે પરદેશમાં રહીને કોઈ દુરાચારી સ્ત્રીનો વિશ્વાસ કરવો નહીં. દુરાચારી સ્ત્રી વિશે કંઈ પણ અનુમાન લગાવી શકાય નહીં કે તેના મનમાં શું હોય છે, તેના દિલમાં શું હોય છે. મિત્રો, આ 5 ઉપદેશ આપીને સાધુ મહાત્માએ કહ્યું, દીકરા, આપણા બંનેનો સાથ ફક્ત આટલે સુધીનો જ હતો. બાજુમાં જ મારો આશ્રમ છે અને હવે હું મારા આશ્રમ પર જઈ રહ્યો છું. આટલું કહીને તે સાધુ મહાત્મા પોતાના આશ્રમમાં જતા રહે છે. ગિરિજાધર ત્યાંથી આગળ વધે છે, પરંતુ તેના દિમાગમાં એક વાત ચાલી રહી હતી કે સાધુ મહાત્માએ 5 ઉપદેશના બદલામાં મારી પાસેથી 4 સોના મહોરો લઈ લીધી. સાધુને વળી ધનની શું જરૂર પડે? સાધુ સંતો વૈરાગી હોય છે. ધન દોલતનો ત્યાગ કરીને તે સાધુ બને છે. તો પછી તે સાધુ મહાત્માએ મારી પાસેથી સોના મહોરો કેમ લીધી? આ વાત જ્યારે પાછો મારા નગરમાં જઈશ ત્યારે સાધુ મહાત્માને જરૂર પૂછીશ. પછી તેણે વિચાર્યું કે જે કંઈ પણ હોય, આ સાધુ મહાત્માની આ 5 કિંમતી વાતો ખૂબ જ મહત્ત્વની છે. હું તેને હંમેશા યાદ રાખીશ. હવે ગિરજાધર પાસે પૈસા તો નહોતા. તે એ ચિંતામાં હતો કે પરદેશમાં જઈને તે શું કરશે, શું ખાશે અને કેવી રીતે તે પોતાનો વેપાર શરૂ કરશે. આ બધી વાતોનો વિચાર કરતાં તે એક નગરમાં પહોંચી જાય છે. નગરમાં પહોંચીને તે નોકરીની શોધખોળ કરવા લાગે છે. કેમ કે ધન તો તેની પાસે હતું નહીં. તેણે વિચાર્યું કે કોઈને ત્યાં નોકરી કરી લઉં, કેમ કે સાધુ મહાત્માએ કહ્યું છે કે પરદેશમાં ખાલી બેસવું નહીં. નાનું મોટું જે કંઈ પણ કામ મળી જાય તેને કરી લેવું. નોકરીની શોધમાં ગિરજાધર આમ તેમ બધા લોકોને પૂછી રહ્યો હતો. ત્યારે તેની મુલાકાત રાજાના એક નોકર સાથે થઈ જાય છે. તે નોકર રાજાના તબેલામાં નોકરી કરતો હતો. તેનું નામ હતું અનંગપાલ. અનંગપાલ રાજાને ત્યાં રહીને તેમના ઘોડાઓને દેખભાળ કરતો હતો. તેણે જોયું કે એક માણસ નોકરીની તલાશમાં આમ તેમ ફરી રહ્યો છે. ત્યારે અનંગપાલે તેને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું કે ભાઈ, તને કામની તલાશ છે અને મને રાજા નોકરીમાંથી રજા નથી આપી રહ્યો. મારા ઘરે મારી માં ખૂબ જ બીમાર છે. ઘણા દિવસોથી હું મારી માને મળવા માટે જઈ શક્યો નથી. રાજાએ મને કહ્યું છે કે હું તને એક શરત પર ઘરે જવાની રજા આપીશ. જો તું તારી જગ્યાએ બીજા કોઈ વ્યક્તિને કામ પર લગાવી દઈશ ત્યારે તને ઘરે જવાની રજા મળશે. ભાઈ, તું મારા માટે મારી જગ્યાએ રાજાને ત્યાં કામ પર લાગી જા. જે પણ વેતન મળે તે તું રાખી લેજે. જ્યારે હું મારી માની ખબર જોઈને પાછો આવીશ ત્યારે તું બીજું કોઈ કામ શોધી લેજે.
અનંગપાલની વાત સાંભળીને ગિરિજાધરે વિચાર્યું કે આમ તેમ ફરીને સમય બરબાદ કરવાથી તો એ સારું છે કે થોડા સમય માટે હું આ વ્યક્તિની જગ્યાએ કામ કરી લઉં અને ત્યારબાદ મારી પાસે પણ થોડા પૈસા આવી જશે. હું આ શહેરમાં નવો આવ્યો છું અને 1 મહિનામાં હું અહીંના લોકોને સમજી પણ જઈશ. આવો વિચાર કરીને ગિરજાધર અનંગપાલની જગ્યાએ કામ કરવા માટે તૈયાર થઈ જાય છે. અનંગપાલ ગિરજાધરને લઈને રાજમહેલમાં જાય છે. મિત્રો, તે રાજ્યના રાજા ચંદ્રસેન ખૂબ જ બુદ્ધિશાળી અને ચક્રવર્તી હતા. તેમની એક પુત્રી હતી ચંદ્રપ્રભા. ચંદ્રપ્રભા ખૂબ જ સુંદર હતી અને હમણાં જ તેણે યુવાનીની પહેલી સીડી પર પગ મૂક્યો હતો. રાજા તેમની પુત્રીને ખૂબ જ પ્રેમ કરતા હતા, કેમ કે ચંદ્રપ્રભા તેમની એકની એક દીકરી હતી. મિત્રો, રાજાને ઘોડા પાડવાનો અને ઘોડે સવારી કરવાનો ખૂબ જ શોખ હતો. રાજાની પાસે એકથી એક ચડિયાતી જાતના ઘોડાઓ હતા. તે ઘોડાઓની સંભાળ રાખવા માટે રાજાએ ઘણા બધા નોકરો રાખ્યા હતા. તેમાંથી એક અનંગપાલ હતો. દરેક નોકરોના ભાગમાં 10-10 ઘોડા હતા. તેમને ખવડાવવા પીવડાવવા માટે રાજા તે નોકરોને સરખા પ્રમાણમાં વસ્તુઓ આપતા હતા. આ બાજુ ગિરજાધરને લઈને અનંગપાલ રાજા પાસે પહોંચે છે અને હાથ જોડીને કહે છે, મહારાજ, હું થોડા દિવસો માટે મારી બીમાર માને મળવા માટે ગામડે જઈ રહ્યો છું. જ્યાં સુધી હું પાછો ના આવું ત્યાં સુધી મારી જગ્યાએ આ વ્યક્તિ કામ કરશે. આનું નામ ગિરજાધર છે અને આ ખૂબ જ મહેનતી અને ઈમાનદાર વ્યક્તિ છે. મને તમારી આજ્ઞા જોઈએ છે. રાજાએ કહ્યું, અનંગપાલ, એમાં વળી આજ્ઞાની શું જરૂર છે? જો આ વ્યક્તિ તારો વિશ્વાસુ છે તો તેને લઈ જઈને તારું કામ સમજાવી દે અને ત્યારબાદ તું તારી બીમાર માની ખબર જોવા ઘરે જજે. પરંતુ ધ્યાન રાખજો કે મારા ઘોડાઓની દેખરેખ રાખવામાં કોઈ પણ જાતની બેદરકારી ન થવી જોઈએ અને જો તેમાં કોઈ પણ બેદરકારી થઈ તો તેના માટે હું ગિરજાધરને નહીં પણ તને દંડ આપીશ. અનંગપાલે કહ્યું, ઠીક છે મહારાજ, તમને ફરિયાદનો કોઈ મોકો નહીં મળે. હું તેને બધું જ કામ સરસ રીતે સમજાવી દઈશ. આ રીતે રાજાની આજ્ઞા લઈને અનંગપાલ ગિરજાધરને લઈને ઘોડાઓના તબેલામાં પહોંચે છે. ત્યાં જઈને જોયું તો હજારો ઘોડા બાંધેલા હતા. અનંગપાલે ગિરજાધરને કહ્યું, જો ગિરજાધર, મારા ભાગમાં રાજાએ 10 ઘોડા આપ્યા છે. તારે 10 ઘોડાઓની દેખભાળ કરવાની છે. તેમને તારે ખવડાવવાનું છે અને તેમની માલિશ કરવાની છે. ગિરજાધરે કહ્યું, ઠીક છે મિત્ર, હું આ કામ ખૂબ જ ઈમાનદારી અને નિષ્ઠાથી કરીશ. ત્યારબાદ અનંગપાલ ગિરજાધરને તેનો ઓરડો દેખાડે છે અને કહે છે કે આજથી તારે આ ઓરડામાં રહેવાનું છે. આ રીતે અનંગપાલ ગિરજાધરને જવાબદારી સોંપીને પોતાના ગામ તરફ જવા રવાના થાય છે. આ બાજુ ગિરજાધર ઘોડાઓની દેખભાળમાં લાગી જાય છે. ગિરજાધર દરરોજ ઘોડાઓની માલિશ કરતો અને તેમને નવડાવતો હતો અને ત્યારબાદ તેમને ખવડાવતો હતો. મિત્રો, રાજાને ત્યાંથી ઘોડાઓને ખવડાવવા માટે દરેક નોકરને 20 કિલો ચણા આપવામાં આવતા હતા. ગિરજાધરે તે ચણાને એક પોટલીમાં બાંધી દીધા અને તેને તબેલામાં જઈને પાણીમાં પલાળીને પીસીને ઘોડાઓને ખાવા માટે આપી દીધા. જ્યારે તે પોતાના કામમાંથી પરવારી ગયો ત્યારે તેણે વિચાર કર્યો કે હવે સમય છે તો બાકીના નોકરો સાથે બેસીને થોડી વાતચીત કરવી જોઈએ. આવો વિચાર કરીને ગિરજાધર બીજા નોકરો પાસે જઈને બેસે છે, જે રાજાના બીજા ઘોડાઓની દેખભાળ કરતા હતા. તેણે જોયું કે બધા નોકરો એક ઓરડામાં ભેગા થઈને દારૂ પી રહ્યા હતા અને તેમના ઘોડા હજુ પણ ભૂખ્યા હતા. ત્યારે ગિરજાધર કહેવા લાગ્યો, અરે ભાઈ,
તમે હજુ સુધી તમારા ઘોડાઓને ચણા નથી ખવડાવ્યા અને તમે દારૂ પીવામાં લાગી ગયા છો? ત્યારે તે નોકરોએ ગિરજાધરને કહ્યું કે અમારું કામ કર્યા વગર અમે ક્યારેય નશો કરતા નથી. અમે બધા અમારા ઘોડાઓને ખોરાક નાખી ચૂક્યા છીએ અને ત્યારબાદ જ અમે અહીં ભેગા થઈને દારૂ પીવા બેઠા છે. ગિરજાધરે જોયું કે રાજાને ત્યાંથી ઘોડાઓને ખવડાવવા માટે જે ચણા મળ્યા હતા તે હજુ પણ તે નોકરોની પાસે જ હતા. ગિરજાધરે કહ્યું, અરે ભાઈ, તમે કેમ જૂઠું બોલી રહ્યા છો? તમારી પાસે હજુ ઘણા બધા ચણા પડ્યા છે અને તમે કહી રહ્યા છો કે અમે અમારા ઘોડાઓને ખવડાવી દીધું છે. ત્યારે નોકરોએ કહ્યું કે અમારી પાસે જે ચણા પડ્યા છે તે ઘોડાઓને ખવડાવવા માટે નથી. તેને તો અમે બજારમાં વેચીને અમારા માટે દારૂની વ્યવસ્થા કરીએ છીએ. પછી ગિરજાધરે પૂછ્યું, તો પછી ઘોડાઓને તમે શું ખવડાવો છો? ત્યારે નોકરે કહ્યું કે રાજા અમને 20 કિલો ચણા આપે છે. અમે 5 કિલો ચણા ઘોડાઓને ખવડાવીએ છીએ અને બાકીના ચણા વેચીને અમે અમારા દારૂની વ્યવસ્થા કરીએ છીએ. નોકરોનું આ વર્તન ગિરજાધરને યોગ્ય લાગ્યું નહીં અને તે વિચાર કરવા લાગ્યો કે આ તો રાજા સાથે અને આ નિર્દોષ ઘોડાઓની સાથે દગો કહેવાય. તમે બધા તમારું પેટ ભરવા અને નશો કરવા માટે આ ઘોડાઓને ભૂખ્યા રાખો છો. ત્યારે બધા નોકર કહેવા લાગ્યા કે જો ભાઈ, પેટ ભરવા માટે તો આ બધું કરવું જ પડે. રાજા પાસેથી જે વેતન મળે છે તેનાથી અમારું ગુજરાન સારી રીતે ચાલતું નથી અને એમ પણ ધનથી કોનું પેટ ભરાયું છે? તું પણ આવું કર. તને કોણ રોકે છે? તને અનંગપાલે તેની જગ્યાએ અહીં મૂક્યો છે એટલે અમે તને આ વાત જણાવી દીધી. જો આ વાત તે બીજાને જણાવી તો તારી ખેર નથી. તે નોકરીની વાત સાંભળીને ગિરજાધર ચૂપચાપ પોતાના ઓરડામાં આવી જાય છે. તે વિચારે છે કે તે લોકો ઠીક કહી રહ્યા છે. આવતીકાલથી હું પણ આવું જ કરીશ. બેઈમાની કરીને હું પણ ઘણા બધા પૈસા ભેગા કરી લઈશ. મારે અહીં ફક્ત 1 જ મહિનો તો રહેવાનું છે. અનંગપાલના આવતા જ તે મારી પાસેથી આ કામ છીનવી લેશે. ત્યાં સુધી હું થોડા પૈસા કમાઈ લઈશ અને પછી હું કોઈ વેપાર શરૂ કરી લઈશ. મિત્રો, ખાટલામાં સૂતા સૂતા ગિરજાધર આવો વિચાર કરી રહ્યો હતો. ત્યારે જ તેને તે સાધુ મહાત્માની બીજી વાત યાદ આવે છે કે કોઈ બીજાના ધન અને સંપત્તિ પર છળ કપટથી પોતાનો અધિકાર જમાવવો જોઈએ નહીં. બીજાનું ધન અને બીજાની વસ્તુ માટી સમાન સમજવી જોઈએ. તેના પર ક્યારેય પોતાની નિયત ખરાબ કરવી જોઈએ નહીં. આ વાત યાદ આવતા જ ગિરજાધરના વિચારો બદલાઈ જાય છે અને તે વિચારવા લાગ્યો કે હું ભૂખ્યો રહીશ, પરંતુ આ પાપનું ધન ક્યારેય ખાઈશ નહીં. મિત્રો, તે દિવસથી ગિરજાધર ખૂબ જ ઈમાનદારીથી ઘોડાઓની દેખભાળ કરવા લાગ્યો. 1 મહિનાની અંદર ગિરજાધરના 10 ઘોડાઓ એકદમ ખડતલ અને તંદુરસ્ત દેખાવા લાગ્યા. બાકીના નોકરો ચણાની ચોરી કરતા હતા, ઘોડાઓને ઓછું ખવડાવતા હતા. એટલા માટે તેમના ઘોડાઓ કમજોર થતા ગયા. એક દિવસે દરબારમાં રાજાએ તેમના મંત્રીને કહ્યું, મંત્રીજી, ઘણા દિવસો થઈ ગયા, મેં આપણા ઘોડાઓની દોડ નથી જોઈ. તમે નોકરોને જણાવી દો કે તે બધા પોતાના ઘોડાઓને લઈને મેદાનમાં આવી જાય. આવતીકાલે હું ઘોડાઓની દોડની સ્પર્ધા રાખીશ. રાજાએ જેવું કહ્યું હતું તેવો જ મંત્રીએ તે નોકરોને આદેશ આપ્યો. બધા જ નોકરો પોતાના ઘોડાઓને સારી રીતે નવડાવીને તૈયાર કરીને મેદાનમાં પહોંચી ગયા. રાજાએ જ્યારે ઘોડાઓ પર દ્રષ્ટિ કરી ત્યારે તેણે જોયું કે બધા જ ઘોડા કમજોર હતા અને ગિરજાધરના 10 ઘોડા ખૂબ જ ખડતલ અને તંદુરસ્ત હતા. તે દોડવા માટે તૈયાર હતા. આ જોઈને રાજાને ગુસ્સો આવી જાય છે. તેમણે પોતાના મંત્રીને કહ્યું કે મંત્રીજી, આપણા બધા જ ઘોડાઓ ખૂબ જ તંદુરસ્ત હતા, પરંતુ હું અત્યારે
ફક્ત 10 જ ઘોડા તંદુરસ્ત જોઈ રહ્યો છું. બાકી બધા જ ઘોડા કમજોર થઈ ગયા છે. આ બધા ઘોડા આટલા કમજોર કેમ થઈ ગયા? શું નોકરો તેમને ખવડાવતા નથી? મને તો એવું લાગે છે કે નોકરોએ ઘોડાઓને ખવડાવવામાં બેદરકારી રાખી છે. ત્યારબાદ રાજાએ ગિરજાધર પાસે જઈને તેના ઘોડા જોયા. ઘોડા એકદમ સ્વસ્થ અને સ્ફૂર્તિલા હતા. તે ઘોડાઓને જોઈને રાજા ખૂબ જ પ્રસન્ન થાય છે. રાજાએ બીજા દિવસે ગિરજાધરને દરબારમાં બોલાવ્યો અને કહ્યું કે તું એ જ છો ને જેને આનંગપાલે પોતાની જગ્યાએ રાખ્યો છે? ગિરજાધરે જવાબ આપ્યો, હા મહારાજ, હું તે જ છું. રાજાએ પૂછ્યું કે તારા ઘોડાઓ એકદમ તંદુરસ્ત છે, તો પછી બાકીના ઘોડાઓ આટલા બધા કમજોર કેમ છે? જ્યારે હું તો બધા જ ઘોડાઓ માટે એક જ સરખી સામગ્રી મોકલાવું છું. આ જ જાણવા માટે મેં તને અહીં બોલાવ્યો છે. રાજાના પૂછવા પર ગિરિજાધરે કહ્યું, મહારાજ, હું આ વાતનું રહસ્ય તો તમને જણાવી દઈશ, પરંતુ આ વાત હું તમને ત્યારે જણાવીશ જ્યારે તબેલાના બાકી બધા નોકરો અહીં હાજર હશે. રાજાએ આદેશ આપીને તરત જ બધા નોકરોને તેમના દરબારમાં બોલાવ્યા. ત્યારબાદ રાજાએ પૂછ્યું કે ગિરજાધર, હવે તું જણાવ કે બાકી બધા ઘોડાઓના કમજોર હોવા પાછળ શું કારણ છે? ત્યારે ગિરજાધરે કહ્યું કે મહારાજ, તમારા બધા નોકરો ખૂબ જ લાલચી, બેઈમાન અને નશાખોર છે. તમે ઘોડાઓ માટે દરરોજ દરેક નોકરને 20 કિલો ચણા આપો છો, પરંતુ આ નોકરો તેમાંથી 5 કિલો ચણા ઘોડાઓને ખવડાવે છે અને બાકીના 15 કિલો ચણા બજારમાં વેચીને દારૂ લઈ આવે છે. ઘોડાઓને યોગ્ય પ્રમાણમાં ચણા ન મળવાના કારણે બધા ઘોડા કમજોર થઈ ગયા છે, પરંતુ મેં ખૂબ જ ઈમાનદારીથી તમે આપેલા બધા ચણા ઘોડાઓને ખવડાવ્યા છે, એટલા માટે મારા ઘોડા તંદુરસ્ત છે. આટલી વાત સાંભળતા જ રાજા ગુસ્સાથી લાલચોળ થઈ ગયા અને નોકરો પર ગુસ્સો કરીને કહેવા લાગ્યા, હરામખોરો, શું અમે એટલા માટે તમને પગાર આપીએ છીએ કે તમે ઘોડાઓના ભાગનું પણ ખાઈ જાઓ? બધા નોકર પોતાનું મોં નીચું કરીને ઊભા રહી ગયા અને ડરના માર્યા થરથર કાપવા લાગ્યા. તેઓ કહેવા લાગ્યા કે મહારાજ, અમને ક્ષમા કરી દો. અમારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે. અમે ફરી આવું ક્યારેય નહીં કરીએ. રાજાએ કહ્યું, ના, હું અત્યારે જ તલવારથી તમારા બધાના માથા ધડથી અલગ કરી નાખીશ. તમે બધાએ મારી સાથે દગો કર્યો છે. રાજાને ખૂબ જ ગુસ્સામાં જોઈને ગિરજાધર કહેવા લાગ્યો, મહારાજ, આ વખતે તમે આ બધાને માફ કરી દો. મને વિશ્વાસ છે કે આ બધા નોકર હવે ફરીથી આવી ભૂલ નહીં કરે. ગિરજાધરના કહેવા પર રાજાએ તેમને ચેતવણી આપીને છોડી દીધા. મિત્રો, ગિરજાધરની ઈમાનદારીને જોઈને રાજાએ તેને શાબાશી આપી અને તેની તબેલાના મુખ્ય નિરીક્ષકના રૂપમાં નિમણૂક કરી. રાજાએ કહ્યું કે આજથી તારું કામ એટલું જ છે કે તારે આ બધા નોકરો ઉપર નજર રાખવાની છે, અને જો કોઈ નોકર ઘોડાના ભાગના ચણાની ચોરી કરે તો તેની જાણ તારે મને તરત જ કરવાની રહેશે. આ કામ માટે હું તને દર મહિને 1000 સોના મહોરો આપીશ. રાજાએ કડક શબ્દોમાં સૂચના આપીને તે બધા નોકરોને છોડી દીધા અને ગિરજાધરની તે બધા પર નજર રાખવા માટે નિમણૂક કરી. રાજાએ પોતાની આંગળીમાં એક હીરાની વીંટી પહેરી હતી. તે વીંટી કાઢીને રાજાએ ઇનામ તરીકે ગિરજાધરને આપી અને કહ્યું કે જ્યારે તારે મને મળવું હોય ત્યારે તું આ વીંટી ચોકીદારોને બતાવજે, તને કોઈ નહીં રોકે. તબેલામાં પહોંચીને ગિરજાધરે બધા નોકરોને સમજાવ્યા કે જુઓ, આ વખતે તો મેં તમને બચાવી લીધા. જો ફરીથી તમારી ભૂલ પકડાશે તો રાજા સાહેબ તમને જીવનભર જેલમાં ધકેલી દેશે. એટલા માટે ઈમાનદારીથી પોતાનું કામ કરો. મિત્રો, તે દિવસથી બધા નોકરો ઈમાનદારીથી ઘોડાઓની સંભાળ રાખવા લાગ્યા
ત્યારબાદ તેઓએ ક્યારેય પણ બેઈમાની કરી નહીં. બધા જ ઘોડાઓ ફરીથી તંદુરસ્ત થઈ ગયા. મિત્રો, આ બાજુ 1 મહિનાનો સમય પસાર થઈ ગયો હતો. અનંગપાલ પોતાની માને મળીને નોકરી પર પાછો આવી જાય છે. જેવો જ અનંગપાલ ઘોડાના તબેલામાં પહોંચે છે ત્યારે બધા નોકરોએ તેને મળીને ગિરજાધરની કરતૂત જણાવી દીધી કે આપણે જે ચોરી કરતા હતા તે વાત ગિરજાધરે રાજાને જણાવી દીધી અને રાજાએ તેને તબેલાનો મુખ્ય નિરીક્ષક બનાવી દીધો છે. અનંગપાલે કહ્યું, તમે લોકો ચિંતા ના કરો, હું પાછો આવી ગયો છું. હવે તો તેને અહીંથી જવું જ પડશે. નોકરે કહ્યું, ના ભાઈ, તે અહીંથી નહીં જાય, કેમ કે રાજાએ તેને આપણા બધાની દેખભાળ કરવા માટે નોકરી પર રાખી લીધો છે. ત્યારબાદ અનંગપાલ ગિરજાધર પાસે જાય છે. તે સમયે ગિરજાધર પોતાના ઓરડામાં આરામ કરી રહ્યો હતો. અનંગપાલને જોઈને ગિરજાધર એકદમ ખુશ થઈ જાય છે અને કહે છે, મિત્ર, તું આવી ગયો. તને જોઈને મને ખૂબ જ આનંદ થયો. અનંગપાલ ગિરજાધરની પાસે બેસે છે ત્યારે ગિરજાધર અનંગપાલને ત્યાં જે ઘટના ઘટી તેના વિશે જણાવે છે. અનંગપાલ કહેવા લાગ્યો કે તારાથી પહેલાં મને આ વાતની ખબર પડી ગઈ હતી. ત્યારબાદ બંને લોકો સાથે બેસીને ભોજન કરે છે અને ભોજન કર્યા પછી પોતાની પથારીમાં સૂઈ જાય છે. અનંગપાલ મનમાં ને મનમાં ગિરજાધરની ઈર્ષ્યા કરી રહ્યો હતો, કેમ કે રાજાએ તેને તેના કરતાં પણ ઊંચા પદ પર નોકરી આપી દીધી હતી અને ગિરજાધરે નોકરોની ચોરી રાજાને પકડાવી હતી. એટલા માટે અનંગપાલ તેનાથી ઈર્ષ્યા કરવા લાગ્યો હતો. મિત્રો, અનંગપાલ પણ ચોરી કરતો હતો અને તેને ગિરજાધરનું આ વર્તન સહેજ પણ પસંદ આવ્યું નહીં. અનંગપાલ ગિરજાધરને નીચો દેખાડવા માંગતો હતો. તેની પાસે બદલો લેવા માંગતો હતો. અનંગપાલ પોતાના ઓરડામાં જઈને સૂઈ જાય છે અને ગિરજાધર તેના ઓરડામાં જતો રહે છે, કેમ કે રાજાએ તેને એક અલગ ઓરડો આપ્યો હતો. તે દિવસે આકાશમાં વાદળો ઘેરાયેલા હતા. ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. વીજળી ગરજી રહી હતી. બીજી બાજુ રાજકુમારી ચંદ્રપ્રભાની આંખોમાં ઊંઘ નહોતી, કેમ કે રાજાની પુત્રી ચંદ્રપ્રભા અને અનંગપાલની વચ્ચે પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો. રાજકુમારી અવારનવાર અનંગપાલને મળવા આવતી હતી. આજે રાજકુમારીને ખબર પડી ગઈ હતી કે અનંગપાલ પોતાના ઘરેથી પાછો આવી ગયો છે, એટલે તેણે વિચાર્યું કે ગિરજાધર તો હવે જતો રહ્યો હશે. રાજકુમારી રાત્રે ઉઠીને પોતાના મહેલની અગાસીમાં આમ તેમ ફરી રહી હતી. કામ વાસનાની પીડાથી તે વ્યાકુળ થઈ ગઈ હતી. તેની બેચેની વધી રહી હતી. તે પોતાના પ્રેમી અનંગપાલને મળવા માટે તેના ઓરડામાં જાય છે. સંયોગના કારણે ગિરજાધર પણ તે સમયે તે બાજુ ફરી રહ્યો હોય છે. અચાનક જેવો જ ગિરજાધર અનંગપાલના ઓરડાની નજીક પહોંચે છે ત્યારે તેને તેના ઓરડામાંથી કોઈ સ્ત્રીનો અવાજ સંભળાય છે. ગિરજાધરે ચોરી છુપીથી તે ઓરડાની અંદર જોયું ત્યારે અનંગપાલની સાથે રાજકુમારી ચંદ્રપ્રભાને જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો. ગિરજાધર આ બધું જોઈને ચૂપચાપ પોતાના ઓરડામાં જતો રહે છે. બીજી બાજુ અનંગપાલે રાજકુમારીને કહ્યું, પ્રિય, આ સમયે ગિરજાધર આપણા રસ્તાનો સૌથી મોટો કાંટો છે. ગમે તેમ કરીને તું ગિરજાધરને મરાવી નાખ, ત્યારે જ આપણે નિશ્ચિંત થઈ જઈશું. રાજકુમારીએ કહ્યું, પ્રાણનાથ, આ તો નાની વાત કહેવાય. તમે ચિંતા ના કરો. હું પિતાજીને કહીને તેને મૃત્યુદંડ અપાવી દઈશ. મિત્રો, બીજી બાજુ ગિરજાધર વિચારી રહ્યો હતો કે અનંગપાલ રાજાની આંખોમાં ધૂળ નાખીને તેમની પુત્રીને પ્રેમ કરી રહ્યો છે. આ તો રાજાની સાથે વિશ્વાસઘાત કહેવાય. મારે આ ખબર રાજા સાહેબને આપવી જોઈએ.
ગિરજાધર આવો વિચાર કરીને રાજાને સંદેશ આપવા રાજમહેલ તરફ જવા લાગે છે. ત્યારે તેને સાધુ મહાત્માની ત્રીજી વાત યાદ આવી જાય છે. મહાત્માજીએ કહ્યું હતું કે કદાચ કોઈનું ગુપ્ત રહસ્ય ખબર પડી જાય તો તેને કોઈ ત્રીજા વ્યક્તિને જણાવવું નહીં તો તમે જાતે જ મુશ્કેલીમાં ફસાઈ શકો છો. આ વાતનો વિચાર કરીને ગિરજાધર ત્યાં ઊભો રહી જાય છે અને વિચારે છે કે જો મેં આ વાત રાજાને જણાવી તો બની શકે કે રાજા સાહેબ મારી આ વાતનો વિશ્વાસ ના કરે અને તે કહેશે કે તું મારી દીકરીને ખોટી બદનામ કરી રહ્યો છે. ઉલટાનો હું જ રાજાના ક્રોધનો શિકાર બની જઈશ. આવો વિચાર કરીને ગિરજાધર પાછો પોતાના ઓરડામાં આવી જાય છે અને ચૂપચાપ પથારીમાં સૂઈ જાય છે. બીજી બાજુ રાજકુમારી અનંગપાલને મળ્યા પછી પોતાના મહેલમાં જતી રહે છે અને પોતાના કક્ષમાં જઈને તે અંદરથી દરવાજો બંધ કરી દે છે અને જોર જોરથી રડવા લાગે છે. રાજકુમારી ચિલ્લાઈને બચાવો બચાવોની બૂમો પાડવા લાગી. રાજકુમારીનો અવાજ સાંભળીને તેના નોકર ચાકર અને દાસીઓ જાગી ગઈ. ખૂબ જ ઉતાવળમાં રાજાને આ સમાચાર આપવામાં આવ્યા અને દોડતા દોડતા રાજા સાહેબ ચંદ્રપ્રભાના કક્ષમાં પહોંચી ગયા અને તેમની પુત્રીને પૂછ્યું કે દીકરી, શું થયું? તું કેમ રડી રહી છે? મિત્રો, અનંગપાલના કહેવા પર રાજકુમારીએ એક ષડયંત્ર રચ્યું હતું. તે એકદમ કહેવા લાગી, પિતાજી, તમે જે નવા નોકરને નોકરી પર રાખ્યો છે તેણે મારી સાથે જબરદસ્તી કરી છે. તે રાત્રે મારા કક્ષમાં આવ્યો અને મારી ઇજ્જત લૂંટવાનો પ્રયત્ન કરવા લાગ્યો. જ્યારે મેં બૂમો પાડી ત્યારે તે બારીમાંથી કૂદીને ભાગી ગયો. તમારા દ્વારા આપેલી વીંટીનો તેણે ગેરલાભ ઉઠાવ્યો છે. ચોકીદારોને વીંટી બતાવીને તે મહેલમાં ઘૂસી ગયો હશે. પોતાની દીકરીની આ વાત સાંભળીને રાજા એકદમ ગુસ્સાથી લાલચોળ થઈ ગયા અને કહેવા લાગ્યા, દીકરી, તું ચિંતા ના કરીશ. તે દુષ્ટની એટલી હિંમત કે તે આપણા મહેલમાં ઘૂસી આવ્યો. હું હમણાં જ તેને બોલાવીને તેની ખબર લઉં છું. રાજકુમારે કહ્યું, પિતાજી, તેની ખબર લેવાથી કોઈ ફાયદો નથી. તેની આ ભૂલ માટે જ્યાં સુધી તેને મૃત્યુદંડ ના આપવામાં આવે ત્યાં સુધી હું અન્ન જળ ગ્રહણ કરીશ નહીં. રાજાએ કહ્યું, પુત્રી, આવું જ થશે. આવતીકાલે હું તેને મૃત્યુદંડ આપીશ. રાજકુમારીને આશ્વાસન આપીને રાજા પોતાના કક્ષમાં આવી જાય છે. આ બાજુ રાજકુમારી મનમાં ને મનમાં ખૂબ જ પ્રસન્ન થાય છે અને તે ખુશ થઈને વિચારવા લાગી કે આજે મારું ષડયંત્ર સફળ થઈ ગયું. હવે મારા અને અનંગપાલની વચ્ચે કોઈ અડચણ નહીં આવે. ત્યારબાદ રાજકુમારી નિશ્ચિંત થઈ ગઈ અને તે પોતાની પથારીમાં સૂઈ ગઈ. રાજા પોતાના શયન કક્ષમાં પહોંચ્યા, પરંતુ તેમની આંખોમાંથી ઊંઘ ઉડી ગઈ હતી. તેઓ વિચારી રહ્યા હતા કે આવતીકાલે સવારે હું ગિરજાધરને દરબારમાં બોલાવીને તેને મૃત્યુદંડ તો આપીશ, પરંતુ ત્યારે જ તેમના મનમાં એક બીજો વિચાર આવે છે. રાજા વિચાર કરવા લાગ્યા કે જો દરબારના લોકો મને પૂછશે કે આ નોકરને કઈ વાતનો મૃત્યુદંડ આપવામાં આવ્યો છે તો હું શું જણાવીશ? જો હું તેમને જણાવીશ કે આ નોકરે મારી પુત્રીની ઇજ્જત લૂંટવાનો પ્રયાસ કર્યો છે તો આમાં મારી જ બદનામી થશે. લોકો પીઠ પાછળ મારી બુરાઈ કરશે, મારી ઇજ્જત ઉછાળશે. ત્યારે રાજાના મનમાં એક બીજો ઉપાય આવે છે. તેમણે વિચાર્યું કે હું તેને કાયદા હેઠળ તો સજા ન આપી શકું, પરંતુ હું તેને બીજાના હાથે ચૂપચાપ મરાવી નાખીશ. આનાથી કોઈને ખબર પણ નહીં પડે અને મારી પુત્રી પર ખરાબ દ્રષ્ટિ કરનારને તેને તેની સજા પણ મળી જશે. ત્યારે રાજાના દિમાગમાં કસાઈનો વિચાર આવે છે અને તે વિચાર કરવા લાગ્યો કે હું તેને આવતીકાલે કસાઈના હાથે મરાવી નાખીશ. આ બધી વાતોનો વિચાર કરીને રાજા સૂઈ જાય છે અને બીજા દિવસે સવારે જ્યારે તે ઉઠે છે અને બહાર ફરવા માટે નીકળે છે અને ફરતા ફરતા તે પોતાના રાજ્યની બહાર એક કસાઈના કતલખાને પહોંચી જાય છે.
કસાઈએ જોયું કે રાજા સ્વયં મારી પાસે આવ્યા છે ત્યારે તે તરત જ તેમના ચરણોમાં પડીને કહેવા લાગ્યો, મહારાજ, તમે અહીં આવવાનું કષ્ટ કેમ કર્યું? મને સંદેશો મોકલાવ્યો હોત તો હું જાતે જ તમારી પાસે આવી જાત. રાજાએ કહ્યું, ના, આ કામ તો મારે જાતે આવીને જ કરવાનું હતું. મારે તને કંઈક અગત્યનું કામ સોંપવાનું છે. તારી પાસે હું એક માણસને મોકલીશ. તારે તેનું માથું વાઢી નાખવાનું છે અને ત્યારબાદ ફરી એક માણસને મોકલીશ અને એક કપડામાં બાંધીને તારે તે માથું તે માણસને આપી દેવાનું છે. આ વાતની કોઈને પણ ખબર થવી ના જોઈએ. આ સાંભળીને કસાઈ એકદમ ચોંકી ઉઠ્યો અને કહેવા લાગ્યો કે મહારાજ, તમે આ શું કહી રહ્યા છો? રાજાએ કહ્યું, હા, એકદમ સાચું કહી રહ્યો છું. થોડીવાર પછી હું તારા કતલખાને એક માણસને મોકલીશ. તું તેને તારા કતલખાનાની અંદર લઈ જઈને મારી નાખજે. આ કામના બદલામાં હું તને ખૂબ જ મોટું ઇનામ આપીશ અને જો તે આ કામ ના કર્યું તો હું તને અને તારા પરિવારના સભ્યોને જેલમાં નાખી દઈશ. રાજાની ધમકી સાંભળીને કસાઈ ગભરાઈ ગયો અને કહેવા લાગ્યો કે મહારાજ, તમે ચિંતા ના કરો. તમે જેને મોકલશો તેના માથાને ધડથી અલગ કરીને તેના ધડના ટુકડા કરીને હું બીજા જાનવરોને ખવડાવી દઈશ અને તેના માથાને તમારી પાસે મોકલાવી દઈશ. મિત્રો, કસાઈને આદેશ આપીને તે રાજા પોતાના મહેલમાં પાછા આવી જાય છે. બીજી બાજુ કસાઈ તે રાજાના મોકલેલા માણસની રાહ જોવા લાગે છે. મહેલમાં પહોંચીને રાજાએ સૈનિકોને આદેશ આપ્યો અને ગિરજાધરને બોલાવડાવ્યો અને કહ્યું કે ગિરજાધર, હું તને કોઈ જરૂરી કામથી નગરની બહાર મોકલી રહ્યો છું અને મને વિશ્વાસ છે કે આ કામ ફક્ત તું જ કરી શકીશ. ગિરજાધરે કહ્યું, જણાવો મહારાજ, મારા માટે શું આજ્ઞા છે? હું તમારા માટે કંઈ પણ કરવા માટે તૈયાર છું. ત્યારે રાજા કહે છે, ગિરજાધર, તારે અત્યારે કોઈ જરૂરી કામથી એક કસાઈને ત્યાં જવાનું છે અને તે તને જે વસ્તુ આપે તે ચૂપચાપ મારી પાસે લઈ આવવાની છે. પરંતુ એક વાતનું વિશેષ ધ્યાન રાખજે. આ કામ તારે એકદમ ચોરી છુપેથી કરવાનું છે. કોઈને પણ આ વાતની ખબર થવી જોઈએ નહીં. ગિરજાધરે કહ્યું, જેવી તમારી આજ્ઞા મહારાજ. હું તમારા કામને હમણાં જ પૂરું કરી દઉં છું. આટલું કહીને ગિરજાધર તરત જ તે કસાઈની પાસે જવા નીકળે છે. મિત્રો, ગિરજાધરના મનમાં એ વિચાર આવી રહ્યો હતો કે રાજાને આટલું અગત્યનું શું કામ આવી ગયું જે રાજા મારી પાસે કરાવી રહ્યા છે. પછી વિચાર્યું કે જે હોય તે, કમસે કમ રાજાએ મને એ લાયક તો સમજ્યો કે હું તેમના કોઈ કાર્યને કરી શકું છું. ચાલતા ચાલતા તે રાજ્યની બહાર નીકળી ગયો. તેણે જોયું કે ત્યાં એક ઝૂંપડી હતી અને ઝૂંપડીની બહાર કેટલાક સાધુ સંતો કીર્તન ભક્તિ કરી રહ્યા હતા. ગિરજાધર તે ઝૂંપડીની પાસે જઈને ઊભો થઈ જાય છે. ત્યારે એક સાધુએ ગિરજાધરને ઈશારો કરીને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું કે દીકરા, થોડીવાર માટે અહીં બેસીને ભગવાનનું ભજન કર. જીવનમાં કમાયેલું બધું અહીં જ રહી જવાનું છે. ફક્ત આ ભજન ભક્તિ જ તમારી સાથે આવશે. ત્યારે ગિરજાધરે કહ્યું, માફ કરજો મહારાજ, હું કોઈ અગત્યના કામથી જઈ રહ્યો છું. આ સમયે હું નહીં રોકાઈ શકું. આટલું કહીને ગિરજાધર આગળ વધે છે. ત્યારે અચાનક તેના મનમાં તે સાધુ મહાત્માએ કહેલી ચોથી વાત ગુંજવા લાગે છે કે ભલે ગમે તેટલું અગત્યનું કામ હોય, લાખોનું નુકસાન થવાનું હોય, પરંતુ રસ્તામાં જતાં કોઈ પ્રેમથી 2 મિનિટ બેસવાનું કહે તો તેની પાસે 2 મિનિટ જરૂર બેસવું જોઈએ. તે સાધુ મહાત્માની આ વાત તેના મનમાં યાદ આવે છે અને તરત જ ગિરજાધર તે સાધુ સંતો પાસે ભજન કીર્તન કરવા માટે બેસી જાય છે. બીજી બાજુ અનંગપાલ વિચાર કરવા લાગ્યો કે રાજાએ સવારમાં ગિરજાધરને તેમની પાસે કેમ બોલાવ્યો હશે.
અને તે હજુ સુધી પાછો કેમ નથી આવ્યો? મિત્રો, અનંગપાલ રાજમહેલની આસપાસ ફરી રહ્યો હતો. ત્યારે બારીમાંથી રાજાએ જોયું કે અનંગપાલ નીચે આમ તેમ ફરી રહ્યો છે. ત્યારે રાજાએ તરત જ અનંગપાલને પોતાની પાસે બોલાવ્યો. રાજાએ વિચાર કર્યો કે અનંગપાલને જ ગિરજાધરનું માથું લેવા માટે મોકલી દેવો જોઈએ. હવે તો કસાઈએ તેનું માથું ધડથી અલગ કરી દીધું હશે. રાજાએ તરત જ અનંગપાલને આદેશ આપ્યો કે તું આ જ સમયે કસાઈના કતલખાને પહોંચી જા અને કસાઈ તને જે વસ્તુ આપે તેને ચૂપચાપ લઈ આવજે અને રાજકુમારીના કક્ષમાં મૂકી દેજે. રસ્તામાં તે વસ્તુને ખોલીને જોવાની ભૂલ ના કરતો. અનંગપાલે કહ્યું, જેવી તમારી આજ્ઞા મહારાજ. આટલું કહીને અનંગપાલ કસાઈની પાસે પહોંચી જાય છે. મિત્રો, પહેલાં કસાઈની પાસે ગિરજાધરને જવાનું હતું, પરંતુ ગિરજાધર તો બીજી બાજુ સંતોની પાસે કીર્તન ભક્તિમાં લીન થઈ ગયો હતો. ત્યાં સુધી અનંગપાલ કસાઈની પાસે પહોંચી ગયો અને કહેવા લાગ્યો, ભાઈ, મને રાજા સાહેબે મોકલ્યો છે. તેમણે જણાવ્યું છે કે કોઈ જરૂરી ચીજ વસ્તુ તમારી પાસેથી લઈ જવાની છે. કસાઈએ સમજી લીધું કે મારે આ જ વ્યક્તિનું માથું વાઢી નાખવાનું છે. કસાઈ કહેવા લાગ્યો, હા ભાઈ, તમે અંદર ચાલો, હું હમણાં જ આવું છું. અનંગપાલ નહોતો જાણતો કે કસાઈએ તેને અંદર જવા માટે કેમ કહ્યું છે. અનંગપાલ રાજાની આ યોજનાથી એકદમ અજાણ હતો. તે ચૂપચાપ અંદર જતો રહે છે. કસાઈએ કહ્યું કે સામે તિજોરીમાં રાજા સાહેબે જે વસ્તુ મંગાવી છે તે મૂકેલી છે, તેમાંથી તે વસ્તુ કાઢી લો. મિત્રો, અનંગપાલ જેવી જ તિજોરી ખોલે છે ત્યારે કસાઈ પોતાનો ધારદાર છરો અનંગપાલના ગળા પર ચલાવી દે છે. અનંગપાલનું માથું ધડથી અલગ થઈને દૂર પડી જાય છે. કસાઈએ તેના માથાને એક પોટલીમાં બાંધીને મૂકી દીધું અને તેના ધડના ટુકડા કરીને ગીધ અને બીજા પક્ષી જાનવરોને ખાવા માટે બહાર ફેંકી દીધા. કસાઈ રાજાના બીજા નોકરની આવવાની રાહ જોવા લાગ્યો. બીજી બાજુ ગિરજાધર સાધુ સંતો પાસે બેસીને ભજન કીર્તન કરવામાં લીન હતો. ભજન કીર્તનમાં તેને ખૂબ જ આનંદ આવી રહ્યો હતો. જ્યારે ઘણો સમય થઈ ગયો ત્યારે બધા સાધુ સંતો કીર્તન બંધ કરીને ત્યાંથી જતા રહ્યા. બીજી બાજુ ગિરજાધર પણ ત્યાંથી ચાલવા લાગ્યો. ત્યારે તેને યાદ આવ્યું કે રાજાએ મને કસાઈ પાસે મોકલ્યો હતો અને તે તરત જ કસાઈના ઘર તરફ દોડવા લાગ્યો. થોડીવાર તે કસાઈની પાસે પહોંચી ગયો અને કહેવા લાગ્યો કે રાજા સાહેબે મને મોકલ્યો છે. તેમણે કોઈ ચીજ વસ્તુ મંગાવી છે. કસાઈ બોલ્યો, હા ભાઈ, હું સમજી ગયો. કસાઈએ તે પોટલી ઉઠાવીને ગિરજાધરને પકડાવી દીધી, જેમાં અનંગપાલનું માથું મૂકેલું હતું. કસાઈએ તેને સમજાવીને મોકલી દીધો કે ભાઈ, રસ્તામાં આ પોટલીને ખોલીને જોતો નહીં તો રાજા સાહેબ તને ફાંસી પર ચડાવી દેશે. આ રીતે ગિરજાધર અનંગપાલનું કપાયેલું માથું લઈને રાજા સાહેબ પાસે પહોંચી જાય છે. રાજા અને તેમની પુત્રી તે સમયે એક જ કક્ષમાં હાજર હતા. રાજા કહેવા લાગ્યા કે દીકરી, આજે તો ગિરજાધરનું કામ તમામ થઈ ગયું હશે. થોડી જ વારમાં અનંગપાલ ગિરજાધરનું માથું લઈને આવતો જ હશે. મિત્રો, તે જ સમયે ગિરજાધર તે પોટલી લઈને રાજા અને રાજકુમારીના કક્ષમાં પહોંચી જાય છે. ગિરજાધરને જીવતો જોઈને તે બંને અચંબામાં પડી જાય છે અને તેઓ કહેવા લાગ્યા કે તું અહીં કેવી રીતે? ગિરજાધરે જવાબ આપ્યો, મહારાજ, તમે કેવી વાત કરી રહ્યા છો? તમે જ તો મને કોઈ વિશેષ વસ્તુ લાવવા માટે મોકલ્યો હતો. કસાઈએ જે વસ્તુ મને આપી છે તેને લઈને હું સીધો જ તમારી પાસે આવ્યો છું. હું તો કોઈ જગ્યાએ એક મિનિટ પણ ઊભો નથી રહ્યો. ઊભા રહો મહારાજ, હમણાં જ ખોલીને બતાવું છું. ગિરજાધરે જેવી જ પોટલી ખોલી તો તેને જોઈને રાજકુમારીની સાથે ગિરજાધરના મોઢામાંથી પણ ચીસ નીકળી ગઈ. તેણે જોયું કે
અનંગપાલનું કપાયેલું માથું તે પોટલીમાં પડ્યું હતું. ગિરજાધરનો ચહેરો પરસેવાથી રેબઝેબ થઈ ગયો. રાજાને એ સમજતા સહેજ પણ વાર લાગી નહીં કે ગિરજાધરની જગ્યાએ તે કસાઈએ અનંગપાલનું માથું કાપી નાખ્યું છે. જરૂર અનંગપાલ ગિરજાધરથી પહેલાં કસાઈની પાસે પહોંચી ગયો હશે. કસાઈ તો બંનેમાંથી કોઈને પણ ઓળખતો નહોતો કે બંનેમાંથી કોને મારવાનો છે અને કોને છોડી મૂકવાનો છે. હવે રડતા રડતા ગિરજાધર પૂછવા લાગ્યો, મહારાજ, આ શું મામલો છે? તમે અનંગપાલને કેમ મારી નખાવ્યો? રાજાની પાસે કોઈ જવાબ નહોતો. એટલામાં રાજકુમારી અનંગપાલના કપાયેલા માથાને લઈને જોર જોરથી રડવા લાગી અને કહેવા લાગી કે, હે પ્રીતમ, હું નહોતી જાણતી કે મારી આ ચાલ તારા પર જ ઊંધી પડી જશે. નહીં તો હું આવી રમત ક્યારે પણ ના રમતી. તારા કહેવા પર જ મેં ગિરજાધર પર આરોપ લગાવ્યો હતો. તારી ખુશી માટે જ હું તેને મારવા માંગતી હતી, પરંતુ ગિરજાધર ખૂબ જ નસીબદાર નીકળ્યો, એટલે જ તે જીવતો બચી ગયો. રાજકુમારી પાગલની જેમ રડી રહી હતી. રાજકુમારીના મોઢેથી જ્યારે રાજાએ આ વાત સાંભળી ત્યારે રાજાની આંખો પહોળી થઈ ગઈ. રાજાને ખબર પડી ગઈ કે મારી દીકરીએ નિર્દોષ ગિરજાધર પર આરોપ લગાવ્યો હતો. રાજાએ ગુસ્સામાં આવીને મ્યાનમાંથી પોતાની તલવાર બહાર કાઢી અને પોતાની પુત્રીને કહેવા લાગ્યા, તું સાચે સાચું જણાવ કે ગિરજાધરને મારી નખાવો એ શું તારી ચાલ હતી? સાચે સાચું જણાવ, નહીં તો હું તારું માથું ધડથી અલગ કરી દઈશ. રાજકુમારીએ ગભરાઈને બધી જ વાત સાચે સાચી રાજાને જણાવી દીધી. આ સાંભળીને રાજા પોતાનું માથું પકડીને ત્યાં જ બેસી ગયા. રાજાની આંખો સામે અંધારું છવાઈ ગયું અને તે કહેવા લાગ્યા કે હું આ શું કરવા જઈ રહ્યો હતો? હું એક નિર્દોષ વ્યક્તિને મારી દુરાચારી પુત્રીના કહેવા પર જાનથી મારવા જઈ રહ્યો હતો. હે ભગવાન, તમે મને બચાવી લીધો, મને માફ કરી દેજો. આ બાજુ રાજકુમારીએ જોયું કે રાજા સાહેબ મને જીવતી નહીં છોડે, ત્યારે તેણે તલવાર લઈને પોતાની જાતે જ પોતાના પેટમાં મારી દીધી અને મરતા મરતા તે કહેવા લાગી, પિતાજી, મને માફ કરી દેજો. મેં એક નિર્દોષ વ્યક્તિનો જીવ લેવાનો પ્રયત્ન કર્યો. ભગવાને મને મારા કર્મોની સજા આપી દીધી છે. મારાથી મારો પ્રેમ છીનવી લીધો. આટલું કહેતા રાજકુમારીએ પોતાના પ્રાણ ત્યાગી દીધા. મિત્રો, આ ઘટનાથી રાજાને વૈરાગ્ય થઈ જાય છે. બીજા દિવસે દરબારમાં રાજાએ પોતાનો અપરાધ સ્વીકારી લીધો અને કહેવા લાગ્યા કે હવે હું મારા રાજ્યનો ત્યાગ કરું છું. હવે હું તમારો રાજા કહેવાને લાયક નથી. એટલા માટે હું મારી જગ્યાએ મારા નોકર ગિરજાધરને આ રાજ્યનો રાજા જાહેર કરું છું. રાજાનો ફેસલો સાંભળીને બધા દરબારી હેરાન હતા. બધાએ ભેગા થઈને રાજાને સમજાવવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો, પરંતુ રાજા નિર્ણય કરી ચૂક્યા હતા અને તે ગિરજાધરને રાજગાદી સોંપીને જંગલમાં ભગવાનની ભક્તિ કરવા જતા રહ્યા. બધા લોકોએ ગિરજાધરને પોતાનો રાજા સ્વીકારી લીધો. નવા રાજાના રૂપમાં ગિરજાધર ખૂબ જ કુશળતાપૂર્વક રાજ્ય કરવા લાગ્યો. કહેવાય છે કે કિસ્મતમાં જો રાજયોગ લખેલો હોય તો બીજા દેશમાં જઈને પણ તમે રાજા બની શકો છો. વગર કારણે આપણે કોઈના પર આરોપ લગાવવો જોઈએ નહીં, નહીં તો ભગવાનની લાકડી જરૂરથી ખાવી પડે છે. મિત્રો, ગિરજાધર રાજા તો બની ગયો, પરંતુ તેના મનમાં એક વાત હજુ પણ ગુંજી રહી હતી કે તે સાધુ મહાત્માની એ 5 વાતોએ મારો જીવ બચાવ્યો છે. ત્યાં સુધી કે મને અહીંનો રાજા પણ બનાવી દીધો. મારે તેમને મળવા જવું જોઈએ. આવો વિચાર કરીને રાજા ગિરજાધર ભેટ સોગાત લઈને તે સાધુ મહાત્માના આશ્રમ પર પહોંચી જાય છે અને તેમને પ્રણામ કરે છે. રાજાએ પૂછ્યું, મહાત્માજી, હું તમારી પાસેથી એક વાત જાણવા માંગુ છું. મને ઓળખો, હું તે જ વ્યક્તિ છું કે જે થોડા દિવસ પહેલાં તમને રસ્તામાં મળ્યો હતો.
અને તમે મને 5 વાતો જણાવી હતી. આજે હું એક રાજા બની ગયો છું. તમારી તે વાતો મારા જીવનમાં ખૂબ જ કામમાં આવી. હું એ જાણવા માંગુ છું કે તમે તો એક સાધુ મહાત્મા છો અને માયાનો ત્યાગ કરી દીધો છે. અને કહેવાય છે કે મોહ માયાથી અલગ થયા બાદ જ સાધુ મહાત્મા બનાય છે. તો પછી તમે મને 5 વાતો જણાવવાના બદલામાં મારી પાસેથી સોના મહોરો કેમ લીધી? તમે મને તે ઉપદેશ કિંમત લીધા વગર પણ જણાવી શકતા હતા, પરંતુ તમે મારી પાસેથી એક ઉપદેશ માટે એક સોના મહોરો કેમ લીધી? ત્યારે સાધુ મહાત્મા કહે છે કે દીકરા, કહેવાય છે કે લોકો મફતની ચીજ વસ્તુને જીવનમાં યોગ્ય રીતે ઉપયોગમાં લેતા નથી. તે જ વસ્તુને ઉપયોગમાં લે છે જેના માટે મહેનત કરવી પડે છે, જેને મેળવવા માટે કઠોર પરિશ્રમ કરવો પડ્યો હોય, જેમાં ધન વપરાયું હોય. મફતની વસ્તુ અને મફતના ધનને લોકો પાણીની જેમ ઉડાવી દે છે. જો હું તમને મફતમાં જ્ઞાન આપતો હોત તો કદાચ તમે તેનું પાલન કરતા નહીં. તમારી પાસેથી તે વાતોના બદલામાં સોનાની 4 મહોરો ગઈ. એટલા માટે મનુષ્યએ ક્યારેય મફતની વસ્તુઓ પાછળ પડવું જોઈએ નહીં. હંમેશા પરિશ્રમ કરીને કમાઈને જ ખાવું જોઈએ. તે જ ફળદાયી હોય છે. રહી મારા લોભની વાત, તો મારી અંદર લેશ માત્ર પણ લોભ લાલચ નથી. તમે મને જે 4 સોના મહોરો આપી હતી તે આજે પણ મેં સંભાળીને રાખી છે. તમે ઈચ્છો તો તેને અત્યારે લઈ જઈ શકો છો. આ મારા કોઈ કામની નથી અને લઈને તમે ગરીબોમાં વહેંચી દેજો. તે સાધુ મહાત્માને મળીને રાજા ગિરજાધર પાછા પોતાના રાજ્યમાં આવીને કુશળતાપૂર્વક પોતાનું રાજ્ય સંભાળવા લાગે છે. મિત્રો, આ કહાની પાછળનો બોધ એ છે કે જીવનમાં ક્યારેય પણ મફતની ચીજ વસ્તુ લેવી જોઈએ નહીં. બીજી વાત, આપણે કોઈની સાથે કપટ કે દગો કરવો જોઈએ નહીં. ત્રીજી વાત, કોઈના દ્વારા આપવામાં આવેલું જ્ઞાન કે ઉપદેશને આપણે ક્યારે પણ ભૂલવા જોઈએ નહીં અને હંમેશા જીવનમાં ઉતારવા માટે પ્રયત્ન કરવો જોઈએ. આમ કહીને શિવજી તેમની કથા અહીં સમાપ્ત કરે છે. મિત્રો, આ કથા તમને કેવી લાગી? જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.